નમસ્કાર, સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। નજર કરીએ મુખબધીરોના સમાચાર પર। દિલ્હીમાં 17 મે સુધી લંબાવાયું લોકડાઉન। યુપીમાં 17 મે સુધી કોરોના કર્ફ્યુ વધારવામાં આવ્યો। દિલ્હીમાં સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ। દિલ્હીમાં લગ્ન સમારંભ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મેરેજ હોલ, બેન્ક્વેટ હોલ કે હોટેલમાં લગ્ન નહીં કરી શકાય। દિલ્હીમાં લોકડાઉન લગાવવાથી પોઝિટિવિટી રેટ ઘટ્યો છે। મુખ્યપ્રધાન કેજરીવાલે તેવું જણાવ્યું છે। પોઝિટિવિટી રેટ 35%થી વધીને 23% સુધી પહોંચી ગયો છે। આસામમાં ભાજપ બીજી વખત સત્તા પર આજે। રાજ્યપાલને મળીને ફરી સરકાર રચવાનો કરશે દાવો। દિસપુરમાં ભાજપ ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે હેમંત બિસ્વા શર્માનું નામ પર લગાવાય છે મહોર। સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં નર્સના પિતા અને ઇન્જેક્શન લાવી આપનાર સામે ગુનો નોંધાયો છે। ₹40,000નું ટોસિલિઝુમેબ 2.70 લાખમાં વેચતા હતા। ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સના પિતા સહિત 2 આરોપી ઝડપાઈ ગયા છે। સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કચેરિયાની બજારમાં ₹35,000 થી 40,000ની કિંમતે મળતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો સોદો કરી 3 લાખમાં કર્યો હતો, તો રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઇનલ કર્યો હતો। નર્સ હેતલે ઇન્જેક્શનની ડિલિવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યા હતા। ગ્રાહક બનેલા ખાનગી અખબારના પત્રકારે રોકડા 2.70 લાખ રૂપિયા આપતા એક ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપ્યું હતું। આ લેતી દેતી વખતે જ પોલીસે નર્સના પિતાની ધરપકડ કરી હતી અને સાગરીત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી હતી। જ્યારે નર્સની શોધખોળ ચાલુ છે। આ ઇન્જેક્શન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ્સ વિભાગની મદદ લીધી છે। બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં કોરોના સંક્રમણ વકરતા સ્થિતિ કફોડી બની ગઈ છે। જૂના ડીસા ગામે હોસ્પિટલ ફૂલ થઈ જતા મંડપ બાંધીને કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। આ મંડપ હેઠળ ઓક્સિજન સહિત જરૂરી દવા અને ઇન્જેક્શનની પૂરતી વ્યવસ્થા રાહત દરે ગોઠવવામાં આવી છે। બનાસકાંઠામાં ખાનગી તબીબો પણ વધુને વધુ લોકો સારવાર મેળવીને સાજા થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે। જૂના ડીસા ગામમાં કોરોનાની બીજી લહેરમાં 50થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે। વડોદરાના પાદરામાં પ્રધાન યોગેશ પટેલની હાજરીમાં જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી સામે આવી છે। આરોગ્ય તેમજ કોવિડ કેન્દ્રની આજુબાજુમાં રહેલા કચરાને લઈને સ્થાનિક તંત્રએ પ્રધાને ટકોર કરી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રના દવાના સ્ટોર રૂમમાં પણ તાળું દેખાતા યોગેશ પટેલે સુપ્રિન્ટેન્ડન્ટને ખખડાવ્યા હતા અને દવાના સ્ટોર રૂમનું તાળું તોડ્યું હતું। સ્થાનિક અગ્રણીઓને ટેસ્ટ વધારવાની પણ માંગણી કરી છે। કોરોનાથી બચવો તો હવે મ્યુકોરમાઇકોસિસ લોકોને પોતાના શિકાર બનાવી રહ્યું છે। વડોદરાની વાત કરીએ તો અહીં સયાજી હોસ્પિટલમાં છેલ્લા 1.5 મહિનાથી 21 દર્દીના મ્યુકોરમાઇસિસથી મૃત્યુ થયા છે। સર્જરી શક્ય ન હોય તેવા દર્દીઓમાં ડેથ રેશિયો 90% જોવા મળી રહ્યો છે। સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 72 કેસ નોંધાયા છે। મહત્વનું છે કે કોરોનાની સાથે હવે મ્યુકોરમાઇકોસિસના કેસ પણ વધી રહ્યા છે। જે દર્દીઓને કોવિડ થયો હોય અને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓમાં આ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જતી હોય છે। સયાજી હોસ્પિટલમાં છેલ્લા 1.5 મહિનામાં મ્યુકોરમાઇકોસિસના 58 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જે પૈકી 21 દર્દીના મૃત્યુ થયા છે અને 4 પેશન્ટને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાનું નિધન થયું છે। ભરત પટેલનું યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું। સીએમ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે વાત કરીને શોક વ્યક્ત કર્યો। અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ સ્થિત ડ્રાઈવ થ્રુ રસીકરણ અભિયાનને શહેરીજનોનો ખૂબ જ ઉમદા પ્રતિસાદ મળી રહ્યો છે। નવરંગપુરા સ્ટેડિયમ બહાર કોરોનાની રસી લેવા માટે આવેલા વાહનોની 2 કિલોમીટર લાંબી કતાર જોવા મળી રહી છે। નવરંગપુરા સ્ટેડિયમથી શરૂ કરીને વાહનોની લાઇન ઉસ્માનપુરા અંડરબ્રિજ બહાર સુધી લાગી ગઈ છે। કોરોનાની રસી મુકાવવા આવેલા લોકોએ વધુ રસીકરણ સેન્ટર બનાવવામાં આવે તેવી પણ માંગણી કરી છે। જો વધુ લોકો અહીં એકઠા થાય તો સંક્રમણનો પણ ખતરો રહેશે। તેથી અર્બન હેલ્થ સેન્ટરમાં પણ રસીનો પૂરતો જથ્થો ફાળવવાની માંગણી લોકો કરી રહ્યા છે। ઘાતક કોરોનાથી બચવા માટે હવે એક જ ઉપાય છે અને તે છે વેક્સિન।
ત્યારે રાજકોટના એક પરિવારે વેક્સિન લીધી હતી, ત્યારબાદ આ પરિવારના 4 સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા। મહત્વનું કહી શકાય કે આ વૃદ્ધ દંપતીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા। 87 વર્ષના વૃદ્ધ કે જેઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેઓ હોસ્પિટલમાં ગીતા રામાયણ વાંચી અને રામનામ લખીને સમય પસાર કર્યો હતો। આખરે તેમને કોરોનાને હરાવ્યું છે। તેમને સાજા થયા બાદ લોકોને જણાવ્યું હતું કે કોરોના રસીને કારણે તેમનો જીવ બચ્યો છે અને લોકોને રસી લેવા માટે પણ અપીલ કરી છે। જો કે તેમના પત્નીએ કોરોના સામેનો જંગ હાર્યો હતો। સુરતમાં સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે, જેથી સુરતથી સેવાભાવી લોકો સૌરાષ્ટ્રમાં સેવા માટે આવવા રવાના થયા છે। સુરતથી મેડિકલ ટીમ ચાર્ટર્ડ પ્લેન મારફતે સૌરાષ્ટ્ર જવા રવાના થઈ ગઈ છે। સેવાભાવી લોકો મોટા પ્રમાણમાં કાર લઈ સેવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં ટીમો આઇસોલેટ સેન્ટરોમાં કામગીરી કરશે। કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગરના ધાંગધ્રાનું ઘુડખર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે। અચોક્કસ મુદ્દત સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું છે। મહત્વનું છે કે ઘુડખર અભયારણ્યમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેલા છે, જેને જોવા માટે લોકો આવતા રહે છે। જો કે હાલ વકરેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરી દેવાયું છે। આજે મધર્સ ડે છે, ત્યારે વાત કરીએ સુરતની 4700 કરતાં વધારે માતાઓની, જેઓ સાચા અર્થમાં માં યશોદા બની છે। સુરતની નવી સિવિલની વુમન મિલ્ક બેંકમાં દૂધનું દાન કરી આ માતાઓ અભિનંદનને પાત્ર બની છે। નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટે તેવા આશયથી સિવિલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે। પ્રીમેચ્યોર ડિલિવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવતું હોય તેવા કપરા સમયે આ બેંક નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે। હાલ બસ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો TV9।